નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. હું કિન્નરી. દર્શક મિત્રો, શું આપ જાણો છો કે વાસ્તુશાસ્ત્ર જીવનમાં કઈ રીતે અસર કરે છે? જો આપનું ઘર, ઓફિસ, ફેક્ટરી કે ધંધાકીય સ્થળનું વાસ્તુ યોગ્ય હોય તો ધારેલી સફળતા પ્રાપ્ત થઈ શકતી હોય છે, અને વાસ્તુશાસ્ત્રથી સાવ જુદી દિશા કે સ્થળ પર અયોગ્ય ગોઠવણી હોય તો હાંસલ કરેલ સિદ્ધિનો પણ નાશ થાય છે. તો કઈ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાની પસંદગી કરી પોતાના જીવનને સુખમય બનાવી શકાય છે તે વિશે વાત કરવા અને આપની વાસ્તુ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ. ધીરેનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર. ધીરેનભાઈ શાહ કે જેઓ 1500 થી વધારે લાઈવ ટીવી પ્રોગ્રામ આપી ચૂક્યા છે, સાથે જ વાસ્તુશાસ્ત્ર પર તેમના દ્વારા 3 પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં સેવા આપવા બદલ ધીરેનભાઈ શાહને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. જો આપણે વાસ્તુને લગતી સમસ્યાઓથી આપ પણ પરેશાન છો તો ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર ફોન કરી આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. વાસ્તુની સમસ્યાને જાણવા અને સમજવા માટે જરૂરી છે કે તમે તમારા ઘર, ઓફિસ કે ધંધાકીય એકમની દિશાને પણ સમજો. ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા ઘરનું વાસ્તુ? તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ. તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે. ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો. તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો. ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે, તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે, તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે. ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે, તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે. તો આપણે ધીરેનભાઈ શાહ સાથે વાસ્તુશાસ્ત્રને લગતી આ ચર્ચાની શરૂઆત કરીએ. ધીરેનભાઈ, સૌથી પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે, આર્થિક સમસ્યાઓ વિશે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ અને હજી ઘણા એવા સવાલો છે કે જેના પ્રશ્નોના ઉત્તર મેળવવાના બાકી છે. ત્યારે એક વાત એ છે કે આર્થિક સમસ્યા માટે ભૂમિ દોષ કેટલો કારણભૂત હોઈ શકે છે? બહુ મહત્વનો તમે પ્રશ્ન કરો કે આર્થિક સમસ્યામાં ભૂમિ દોષ કેટલું કારણભૂત હોઈ શકે. વાસ્તુ પ્રમાણે મકાન હોવું એ સારી વસ્તુ છે, પરંતુ ભૂમિ સારી હોવી એ પણ અતિ આવશ્યક બને છે. જો ભૂમિ સારી ન હોય અને ભૂમિ દોષ સારી જગ્યા હોય તો ભલે તમારું વાસ્તુ પ્રમાણે મકાન હોય છતાંય પણ તમારું જે આર્થિક ઉન્નતિ થવી જોઈએ, જે દિન પ્રતિદિન ઝડપથી ડેવલપમેન્ટ થવું જોઈએ, એ ડેવલપમેન્ટ થતું નથી હોતું. એટલે ભૂમિ દોષ અતિ મહત્વનું કામ કરે છે આર્થિક સમસ્યાની અંદર. તમારી આર્થિક પ્રગતિ માટે તમારો ધંધાકીય એકમ જે હોય એ કે તમારો રેસિડન્સ જે હોય એ સારી જગ્યા પર હોવું અતિ આવશ્યક છે. તમે જો એક વસ્તુ નોંધશો તો તમને ખ્યાલ આવશે કે પહેલાંના સમયની અંદર કોઈ પણ ધાર્મિક સ્થળો જે બનતા હતા, મંદિર બનતા હતા, કંઈ પણ હોય, તે હંમેશા સારી ભૂમિ પસંદ કરીને બનાવવામાં આવતી હતી. એ સિવાય નગર રચના કે કોઈ પણ સિટીની રચના થતી હતી ત્યારે પણ સારી ભૂમિની રચના કરે, કારણ કે સારી ભૂમિ અને સ્વચ્છ ભૂમિ હશે તો તમારી આર્થિક ઉન્નતિની સાથે શારીરિક છે, માનસિક છે, સામાજિક છે, સર્વ ક્ષેત્રે તમારું પ્રગતિ થતું હોય છે. આજના સમયની અંદર જ્યારે મોંઘવારીનો સમય છે, હરીફાઈનો યુગ છે, તેવા સંજોગોની અંદર તમે ફક્ત તમારું બજેટ જોઈને મકાનની પરચેજ ના કરો. સારી જગ્યાની સાથે સારું વાસ્તુ હોય એવું મકાન પસંદ કરો તો આખી જિંદગી તમે આર્થિક રીતે સલામત રહી શકશો. આર્થિક ઉન્નતિ સારામાં સારી થઈ શકે. બિલકુલ. અહીંયા પ્રિયાંકભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. પ્રિયાંકભાઈ, આપની સમસ્યા જણાવશો. મારી જન્મ તારીખ 8/5/2006. જી, પ્રશ્ન શું? મારું વર્ષ કેવું રહેશે? વર્ષ આ જ્યોતિષનો પ્રોગ્રામ નથી. પહેલી વસ્તુ તમે સમજી લો, આ વાસ્તુનો પ્રોગ્રામ છે.
આપણે જે ભૂમિદોષની વાત કરતા હતા તો ભૂમિદોષ આજની તારીખમાં જ્યાં જેટલા શહેરીકરણ જેટલું ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર સારી જગ્યા છે એ જોવામાં નથી આવતી. ગમે તે જગ્યા પર પુરાણો કરીને ખાડા ટેકાળો કે નદીનું પાણી કે જૂના સ્મશાન કે કરબસ્તાની આજુબાજુ પણ રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે છે. જી અને તમે જોઈ શકો છો એના પરિણામના હિસાબે આર્થિક સમસ્યા એટલી બધી વિકટ બનતી ગઈ છે કે આજે એના હિસાબે લોકો સોસાયટી સુધી પહોંચી જાય છે. અને આર્થિક સમસ્યા જ્યારે વધારે વિકટ બનતી હોય ત્યારે ચોક્કસ વાસ્તુ જોવું જોઈએ અને ભૂમિ પણ જોવી જોઈએ. બિલકુલ. ત્યારે એક સવાલ એ પણ થાય ધીરેનભાઈ કે ભૂમિ શુભ છે, સારી છે, એવું ખબર કઈ રીતે પડી શકે? આ પણ એક બહુ મહત્વનું છે કે ભૂમિ અમુક કિલોમીટર પછી પહેલાના સમયમાં એવું હતું દર 12 ગૌ તાર ભૂમિના વાઇબ્રેશન બદલાય એવી કહેવત હતી. એ રીતે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ભૂમિના જીઓપેટિક સ્ટેન્ડ્સ હોય છે. ભૂમિની ચેકઆઉટ કરવું તો ભૂમિ ઉપર ઉગતી વનસ્પતિ, ભૂમિ ઉપર ફરતા પશુ પંખીની એની પણ અવરજવર ઉપરથી નોંધી શકાય. પ્લસ જમીનની અંદર તમે ખાડો કરો અને ખાડાની અંદર તમે પાણી જ્યારે પુરાણ કરો તો કેટલી ઝડપથી પુરાણ થઈ જાય છે અને પાણી સિવાય કેટલી જગ્યા વધે છે. આખો તો કઈ રીતે આખો તો માટીનું પુરાણ કરો કે પાણીનું પુરાણ કરો તો એના પરથી પણ ઘણા બધા જજમેન્ટ લેવાય. એટલે ભૂમિના જજમેન્ટ લેવા માટે ઘણી બધી સિસ્ટમ છે. ભૂમિ સારી છે કે ખરાબ છે એ અનુભવના આધારે કહી શકાય છે અને જગ્યાના વાઇબ્રેશન પણ અનુભવના આધારે કહેવાય છે. બિલકુલ. આપે જે પ્રમાણે જણાવ્યું કે અનુભવના આધારે ભૂમિ સારી છે કે નહીં એ કહી શકાય છે, ત્યારે ભૂમિના પરીક્ષણ માટે થઈને યોગ્ય વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરવો કેટલો જરૂરી બની જાય છે? યોગ્ય વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરવો એટલા માટે જરૂરી બને છે કે ભૂમિના વાઇબ્રેશન્સની સાથે સાથે ભૂમિના આકાર, શેપ, ભૂમિના લેવલ, ભૂમિમાં રહેલા ઢારની સાથે સાથે ભૂમિની અંદર રહેલા જૂના સમયની વાવ છે, કુવા છે, એવા જે કંઈ પણ ઇતિહાસ છે એની સાથે એ જગ્યા પર ભૂતકાળમાં જે કંઈ લડાઈ ઝઘડા થયા હોય કે જે કંઈ પણ પ્લાન્ટેશન થયા હોય એની ઇફેક્ટ કેટલા લેવલની છે એ સર્વત્ર રીતે એનાલિસિસ કરવામાં આવે. અને ત્યાર પછી યોગ્ય વાસ્તુશાસ્ત્ર એટલા માટે કે વાસ્તુના નિયમ પ્રમાણે પ્લોટ કેટલા અંશે પરફેક્ટ છે કે નહીં એને કઈ રીતે બેલેન્સ કરો અને કઈ રીતે એને પોઝિટિવ બનાવો એ એના માટે અનુભવની વિશાળ જરૂર હોય છે. બિલકુલ. અહીંયા ધીરેનભાઈ સવાલ થઈ રહ્યો છે કે ભૂમિ શુભ છે કે નહીં એ જાણવા માટે થઈને તો આપણે વાત કરી, પરંતુ ભૂમિ અશુભ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ કઈ રીતે ખબર પડી શકે? બહુ મહત્વની વસ્તુ કીધી કે તમે એક નોર્મલ વ્યક્તિ પણ આ વસ્તુ એનાલિસિસ કરી શકે છે કે પહેલાના સમયની અંદર. બિલકુલ ધીરેનભાઈ, આપણે આ પ્રશ્નનો ઉત્તર આગળ લઈશું, પરંતુ અત્યારે એક કોલર જોડાયેલા છે, મીત પટેલ. જી મીતજી, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. હા, તો હું શું પૂછતો હતો કે ઉત્તર દિશામાં જે આપણું રસોડું હોય તો ચાલે? ઉત્તર દિશામાં ઉત્તર ફેસિંગ રસોડું હોય તે કોઈ પણ સંજોગોમાં ના ચાલે. ઉત્તર દિશામાં ઉત્તર ફેસિંગ રસોડું હોય તો તમારે આર્થિક પનોતી બેસી જાય, માનસિક રીતે અને શારીરિક રીતે બધી રીતે તમે દિન પ્રતિદિન તમને નુકસાન અતિશય વધી જાય. એમાં તમે વાય દિશા બાજુ લઈ જાઓ રસોડું અને પશ્ચિમમુખી કરી દો તો તમને ઝડપથી રાહત આપશે. જી ધીરેનભાઈ, આપ અશુભ ભૂમિ વિશે જણાવી રહ્યા. અશુભ ભૂમિ માટેનું એનાલિસિસ એક નોર્મલ વ્યક્તિને પણ કરવું તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે 2 પક્ષી એવા છે કે પોપટ ને મોર. એ કોઈ પણ ધરતી પર ગમે ત્યાં એનો વસવાટ નહીં જોવા મળે. જો સારી ધરતી હશે ત્યાં જ તમને વસવાટ જોવા મળશે. પછી કાગડો છે, ગીધ છે, સમડી છે, એવા જે પક્ષી છે એ સ્મશાન કે કરબસ્તાનની આજુબાજુ વધારે જોવા મળશે. એક આ રીતે એનાલિસિસ થાય. બીજું, જગ્યા ઉપર ઉગતી વનસ્પતિના આધારે એનાલિસિસ થાય. અમુક જગ્યા એટલી બધી સારી હોય છે કે જ્યાં તુલસી જેવી તુલસી પણ વગર પાણી રેડે પણ ડેવલપમેન્ટ થતી હોય છે. પ્લાન્ટેશનનું ડેવલપમેન્ટના ઓબ્ઝર્વેશન ઉપરથી પણ તમે નક્કી કરી શકો કે ભૂમિ સારી છે કે ખરાબ છે. અને અમુક જગ્યા પર સતત બાવરિયા છે, આંકડા છે, એ એની મેતે ઉગી જાય, સતત ઉગતા જાય. એવી જગ્યા પર પણ તમે એનાલિસિસ કરી શકો છો. બીજું, ભૂમિના તમે ઇતિહાસ, હિસ્ટ્રી પણ તમે જો સ્ટડી કરો ને તો તમને ખ્યાલ આવે કે આ ભૂમિ ઉપર ભૂતકાળમાં વોર થયેલી છે કે નથી થઈ, લોહી રેડાયું છે કે નથી રેડાયું, સતી થઈ છે કે નથી થઈ, એ બધા પરથી પણ તમે એનાલિસિસ કરી શકો. એના વાઇબ્રેશનથી પણ, અથવા તો કોઈ પણ કારણસર ખંડેર થઈ ગયેલું હોય તો એ પણ જજમેન્ટ લઈ શકો.
બિલકુલ, અત્યારે રમેશભાઈ જોડાયેલા છે આપણી સાથે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા જી હાલો જી આપનો પ્રશ્ન જણાવો. એ ધંધામાં હરખું નથી આવતું યાર બેન. આપ શું પૂછવા માંગો છો? સ્પષ્ટ કહો. હા ધંધામાં નથી હરખું આવતું. વેચુના ધંધો પૈસા- જામતો નથી ને? હા જામતું નથી. આમને દિશાઓની સમજ છે તમને? હે દિશાઓની સમજ છે? દિશાઓની સૂઝ છે? હા તો તમારો શેનો ધંધો છે? વેચુના પૈસા. બરાબર. હવે તમારા મકાનની અંદર કે ધંધાકીય સ્થળની અંદર દક્ષિણ દિશા અને પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે? દક્ષિણ હું દક્ષિણ દક્ષિણ દિશામાં ગોઠવણી કઈ છે અને પૂર્વ દિશામાં ગોઠવણી કઈ છે? અમારા આમાં છે ઉગમનું છે ને ઉગમનું આઠમણો પછો છે અમારો. પૂર્વ દિશામાં વજન બિલકુલ ઓછું રાખો અને દક્ષિણ દિશામાં મેક્સિમમ વજન વધારી દો અને એને લેવલ ઊંચું કરી દો તો તમને ધંધાકીય રીતે ફરક પડશે. બિલકુલ, રમેશભાઈને એમનો ઉત્તર મળી ગયો હશે. પ્રીતિબેન પણ જોડાયેલા છે આપણી સાથે. પ્રીતિબેન, આપની સમસ્યા જણાવશો. હેલો. જી, આપની સમસ્યા જણાવો. હા, પૂર્વ દિશાનું મકાન છે અમારું. આજે સમસ્યા કહી દો. સમસ્યા તો એમ નહીં, પણ મારા પતિની જન્મ તારીખ 9/8/65 છે. 9/8/65 બરાબર છે. તો એ મકાન બરાબર કે? પૂર્વ દિશાની એન્ટ્રી તમારા માટે યોગ્ય કહેવાય, પણ દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં શું ગોઠવણી છે? દક્ષિણમાં ઉત્તરમાં તો બેઠક વ્યવસ્થા છે અને દક્ષિણમાં? દક્ષિણમાં તો આમ ખાલી જ છે. દક્ષિણમાં વજન વધારી દો અને ઉત્તરનું જે બેઠક વ્યવસ્થાનું વજન હોય એ ઓછું કરી દો તો તમારા પરિવારમાં ઘણી રાહત થશે. બિલકુલ. ધીરેનભાઈ, અહીંયા આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ આર્થિક સમસ્યાઓ માટે થઈને ભૂમિ દોષ કઈ રીતે કારણભૂત હોય છે, કે ત્યારે ભૂમિનો આકાર શું કોઈ ભૂમિકા ભજવે છે આ સમસ્યા માટે? બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ભૂમિના શેપ એ એના પરથી ઘણા બધા જજમેન્ટ આપી શકાય છે અને એ જજમેન્ટના આધારે એ ભૂમિની અસરો પણ તમને જોવા મળે છે. જેમ વાસ્તુમાં મકાનની અંદર શેપનું જેટલું મહત્ત્વ છે એ રીતે ભૂમિના પ્લોટની અંદર એટલું જ મહત્ત્વ છે. અનઇવન આકારવાળી ભૂમિ જ્યારે પણ હોય ત્યારે જી ધીરેનભાઈ, અહીંયા આપને અટકાવવા માંગીશ. મુન્નાભાઈ જોડાયેલા છે આપણી સાથે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. મુન્નાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આપણે શું છે કે હું લેવીતનો વહીવટ કરું છું, પણ જમીન લેવીતનો ધંધો કરું છું, પણ મારે શું થાય છે કે અમે ત્રણ ટોચર ધંધો દખાઈ જાય. આપની જન્મ તારીખ? અને આ મારી જન્મ તારીખ 22/6/68. 22/6/68. જી, હવે તમારા મકાનમાં પૂર્વ દિશા અને અગ્નિ દિશામાં શું છે? તો પૂર્વ દિશામાં અને અગ્નિ દિશામાં ગોઠવણી કઈ છે? મારે સૂર્ય મારા ઘરમાં પડે ડાયરેક્ટ. પૂર્વ દિશાની ગોઠવણી કોણ, અગ્નિ દિશાની ગોઠવણી કોણ? એ મને ખ્યાલ નહીં આવતો. તો આપ દિશા ચોક્કસ જોઈને ફરીથી ફોન કરો તો હું તમને યોગ્ય જવાબ આપી શકીશ. તો વાસ્તુશાસ્ત્રની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ધીરેનભાઈ શાહ દ્વારા લિખિત વાસ્તુ બુકની પણ આપ ઓર્ડર કરી શકો છો, જેને માટે થઈને આપ ધીરેનભાઈ શાહનો સંપર્ક કરી શકો છો. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શ્રૃંખલાની ત્રીજી પુસ્તક વિનામૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. તો વાસ્તુ બુક ઉપરાંત પણ આપ ધીરેનભાઈ શાહને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર પણ ફોલો કરી શકો છો અને આપના પ્રશ્નો તેમને સોશિયલ મીડિયા પર પૂછી શકો છો. ત્યારે આ ચર્ચાને આપણે જો આગળ વધારીએ તો ધીરેનભાઈ, જે પ્રમાણે આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા, ભૂમિ દોષમાં ભૂમિનો આકાર કેટલો ફાયદાકારક સાબિત થતો હોય છે, કારણભૂત સાબિત થતો હોય છે? જેમ વાસ્તુની અંદર આકારનું મહત્વ છે, ચોરસ કે લંબચોરસ હોવું જોઈએ, એ રીતે પ્લોટની અંદર ભૂમિના આકાર પણ ચોરસ કે લંબચોરસ હોવા જોઈએ. ફક્ત ને ફક્ત નોર્થ ઇસ્ટ ડાયરેક્શન એટલે ઈશાન ખૂણો વધેલો હોય એ સારામાં સારું હોય છે, પણ પરંતુ જે અત્યારે ભૂમિ હોય છે ને એના પ્લોટિંગ જે હોય છે એ બધા અનઇવન હોય છે. અષ્કોણ આકારના હોય છે, ગોળાકાર આકારના હોય છે, ષટકોણ આકારના હોય છે, ક્યાં તો અમુક ડાયરેક્શન અતિશય એક્સટેન્ડ થયેલી હોય, અમુક કટ ઓફ થઈ ગયેલી હોય, ત્યારે એના પરિણામો નેગેટિવ હંમેશા ભોગવવા પડે છે. બિલકુલ ધીરેનભાઈ, અહીંયા એક કોલર આપણી સાથે જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો.
હેલો. જી પ્રશ્ન જણાવો આપનો. હા, આપણે છે ને પૂછવું હતું કે અગ્નિ દિશામાં સિંક હોય પાણીનો રસોડામાં, એ બરાબર છે કે ના હોવું જોઈએ? એક્ઝેક્ટ રસોડાની અંદર અગ્નિ દિશામાં સિંક હોય તે તદ્દન ખોટું કહેવાય. હા હા હા. તો કારણ એ કે ના અગ્નિ હો- દિશામાં અગ્નિ તત્વ હોવું જોઈએ. હા હા એની જગ્યાએ સિંક હોય તો જલ તત્વ થઈ ગયું. તો એ અગ્નિ દિશાના કિચનનો તમને જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો ના મળે. એટલે એનો તાત્કાલિક તમે એને ખસેડીને એ જ પ્લેટફોર્મ ઉપર પૂર્વ દિશા બાજુ લઈ જાઓ. અન્ય એક કોલર આપણી સાથે જોડાયેલા છે. જી આપની સમસ્યા જણાવશો. હા, સમસ્યામાં અમારું મકાન છે ઉત્તર અને દક્ષિણ દિશા મુખ વાળું. આજે સમસ્યા કઈ છે આપની? સમસ્યા એ છે કે પૂર્વ બાજુ કિચન છે, તો એ સારું કહેવાય કે નહીં કહેવાય? પૂર્વ બાજુ તમારું કિચન છે. આ પૂર્વ બાજુ કિચન છે, તો એ સમસ્યા પૂર્વ દિશામાં કિચન હોય, કે સારું બને. પૂર્વ દિશામાં કિચન હોય ને પૂર્વ મુખ કિચન હોય તો એ આર્થિક, માનસિક અને સંતાનો લગતી સમસ્યા ઊભી કરે અને સામાજિક રીતે પણ અબજસ અપાવે. એ કિચન જો તમે અગ્નિ દિશામાં લઈ જાઓ હોય તો એ ચાલી જાય. અગ્નિ બાજુ પૂર્વ મુખ કરી દો તો તમને સારું પરિણામ આપે. અને નથી લઈ શકતા તો એ જ કિચનની અંદર દક્ષિણ મુખ કરી દો. જી ધીરેનભાઈ, આપ જમીનના આકાર વિશે જણાવી રહ્યા. આકાર ધારો કે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ઈશાન ખૂણો એની અંદર કટ ઓફ થઈ જાય છે, તો એ જે પ્લોટ હોય એ પ્લોટના ભૂમિના માલિકોને સતત આર્થિક સમસ્યા સતાવતી હોય, સતત અનબિલિવેબલ આર્થિક સમસ્યા, જેના હિસાબે એ વ્યક્તિ એ પ્લોટમાંથી, એ જગ્યામાંથી ક્યારેય સુખી ના થઈ શકે. એ રીતે પ્લોટનો જે આકાર છે એ અગ્નિ દિશા વધેલી હોય કે કપાઈ ગયેલી હોય તો એમાં પણ આર્થિક રીતે ડેવલપમેન્ટ ક્યારેય જોવા મળતું નથી હોતું. આજે આર્થિકની ચર્ચા કરી એટલે આર્થિક સાથે જ હું વાત કરીશ. એ રીતે નૈઋત્ય દિશામાં પણ જો નૈઋત્ય દિશા વધી ગયેલી હોય કે કપાઈ ગયેલી હોય તો એની અંદર જ્યારે મજબૂત રીતે ઝડપથી નિર્ણય શક્તિ લઈને આર્થિક ફાયદાઓ જે ઉઠાવવાના હોય એ ઉઠાવી નથી શકાતા અને એમાં પણ આર્થિક નુકસાન અતિશય થતું હોય છે. સાથે સાથે વાય દિશામાં પણ આ રીતે જ વ્યવસ્થા હોય તો એવા પ્લોટની અંદર ઘણી ફરી આર્થિક દેવારો ફૂંકાય અને ઘણી ફરી આર્થિક દેવારાની હિસાબે સુસાઇડ થઈ શકે એવી ઘટનાઓ બનતી હોય છે. બિલકુલ. અહીંયા આપણે સાથે એક કોલર જોડાયા છે, મિતેશભાઈ. જી આપનો પ્રશ્ન જણાવશો. એક તો કુટુંબમાં છોકરાઓમાં સંપ નથી ને બીજું દરરોજ કંઈક નો કંઈક ખર્ચો આવે છે. બરાબર છે. એટલે તમારા મકાનની અંદર ઈશાન દિશામાં અને વાય દિશામાં શું ગોઠવણી છે? ઈશાન દિશાની અંદર કશું જ નથી. બાદના રૂમની અંદર ખાલી સોફા સેટ ને એ છે અને બીજું કોઈ વસ્તુ નથી. ક્યારેક ક્યારેક બેસીએ છીએ એ બાજુ. બાકી અને વાય દિશામાં? વાયવ્ય દિશાની અંદર ઘરના વાયવ્ય દિશામાં પૂજા રૂમ છે અને બહારનું પ્લોટના વાયવ્ય દિશામાં અમારા માણસની ઓરડી છે, 24 કલાકના માણસ. એટલે આ તમારો જે પ્રશ્ન છે એની અંદર બહુ સારી રીતે સમજી ગયો છું કે વાય દિશાની અંદર તમે સ્ટાફ ક્વાર્ટર્સ જે બનાવ્યું છે એના હિસાબે નેચરલ જે હવા ઉજાસ આવવા જોઈએ એ આવતા બંધ થઈ જાય. એના હિસાબે તમને આકસ્મિક ખર્ચા વધી જાય અને મન સાથે, સ્વભાવ સાથે તમને ડાયરેક્ટલી ઇફેક્ટ આપે અને એનો હિસાબે ઘરમાં મનમેળ ના રહે. એટલે આ બંને ત્યાં સ્ટાફ ક્વાર્ટર્સ ત્યાંથી હટાવીને તમે કાં તો પશ્ચિમ બાજુ લઈ જાઓ પણ વાય દિશા ખુલ્લી કરી દો અને ઈશાનમાં બિલકુલ વજન ઓછું કરી દો. બિલકુલ. દિનેશભાઈ અત્યારે જોડાયેલા છે આપણી સાથે. દિનેશભાઈ, આપની સમસ્યા જણાવશો. આ સમસ્યા એવી છે કે મારો જે પ્લોટ ખરો ને હાજી બોલો. ખૂણો એનો હેલો જી. અગ્નિ ખૂણો વધેલો છે અને ઈશાન ખૂણો થોડો ઓછો છે. પશ્ચિમ દિશામાં મેન દરવાજો છે. એટલે અગ્નિ ખૂણો વધેલો હોય ને ઈશાન દબાયેલો હોય ત્યારે એમાં ઈશાનથી લઈને અગ્નિ દિશા સુધી જમીનની અંદર કોપર તાર નાખીને એને બેલેન્સ કરાય, પરંતુ એ 2.5 ફૂટ નીચે હોવો જોઈએ. સાથે સાથે જગ્યાના પ્લોટિંગના જે લેવલિંગ છે કે પ્લાન્ટેશન છે એ પણ ઓબ્ઝર્વ કરવું જરૂરી હોય છે. જ્યારે આ રીતે ઘટના હોય છે ત્યારે એ જગ્યા પર સતત કોઈને કોઈ કારણથી આર્થિક નુકસાન થતું જ હોય છે. એટલે એને કોપર તાર નાખતા પહેલાં એક ફરી પર્સનલી કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરજો.
બિલકુલ ધીરેનભાઈ, અહીંયા એક સવાલ મને એ થઈ રહ્યો છે કે ઈશાન દિશાની આપ વાત કરી રહ્યા છો, ત્યારે ઘરના બાંધકામ હોય, પ્લોટ હોય કે ધંધાકીય એકમનું બાંધકામ હોય, તેમાં ઈશાન દિશા કઈ રીતે મહત્વપૂર્ણ છે? ઈશાન દિશાનું મહત્વ એટલા માટે છે કે ભાઈ ઈશાન દિશાના હિસાબે પહેલી આર્થિક પ્રગતિ કે અધોગતિ એ પહેલું જજમેન્ટ લેવાય છે. બીજી રીતે માનસિક રીતે ઈશાન દિશા તમને સારામાં સારી રીતે આધ્યાત્મિક રીતે સાત્વિકતા રાખવા માટે કામ કરતી હોય છે. ઈશાન દિશા તમારું ચાણક્યપણું, ઠરેલપણું, ચતુરાઈ માટે પણ કામ કરતું હોય છે. એટલે ઈશાન દિશા અભ્યાસમાં પણ એટલું કામ કરતું હોય છે. બિલકુલ. અહીંયા એક કોલરને આપણે પ્રશ્ન સાંભળી લઈએ. પ્રિયંકાબેન છે જોડાયેલા. પ્રિયંકાબેન, આપની સમસ્યા જણાવો. હા મેડમ, શું કહેવાય, અમારા શું કહેવાય રસોડું આ દિશામાં છે, ઉત્તર દિશામાં, અને અમારો મેઇન ગેટ છે એ પશ્ચિમ દિશામાં છે. ઈશાનમાં કિચન છે ને? હા. તો એ તદ્દન ખોટું કહેવાય. ઈશાન દિશાનું કિચન તમને આર્થિક પ્રગતિમાં તકલીફ કરે, માનસિક રીતે સંતુલનમાં તકલીફ કરે અને અભ્યાસમાં પણ તકલીફ કરે. એટલે એ કિચન જો તમે ખસેડી શકતા તો અગ્નિ દિશામાં પૂર્વમુખ લઈ જાઓ. નથી બદલી શકતા તો સગડીની બાજુમાં તાંબાના વાસણની અંદર જલ તત્વ એટલે પાણી સંગ્રહી રાખો અને પીળો રંગ કરી દો અને બને ત્યાં સુધી વજન ઓછું કરી દો. જી ધીરેનભાઈ, આપ ઈશાન દિશા વિશે જણાવી રહ્યા હતા. એટલે ઈશાન દિશા અતિશય મહત્વની એટલા માટે છે, આર્થિક છે, માનસિક છે, શારીરિક રીતે પણ ઈશાન દિશા બહુ મહત્વનું છે કે જે ડોક ઉપરની જે મગજ સુધીની જે વાત છે એના લગતી ઈશાન દિશામાં જો વાસ્તુ દોષ હોય તો એના લગતી મેડિકલ પ્રોબ્લેમ અતિશય ગંભીર બનતા હોય છે. ઈશાન દિશા જ્યારે કપાઈ ગયેલી હોય ત્યારે એવા પરિવારની અંદર બીપીના પ્રશ્નો અતિશય જોવા મળે, એવા મકાનના હિસાબે. સાથે સાથે ઘણી ફરી ન્યુરોના લગતા, મગજના લગતા અને પેરાલિસિસ સુધી ઘટના બનતી હોય છે. જી ધીરેનભાઈ, આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા પ્લોટ વિશે, ત્યારે ત્રિકોણ આકારનો જો પ્લોટ હોય તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય ગણી શકાય? ત્રિકોણ આકારનો પ્લોટ બિલકુલ અયોગ્ય કહેવાય. સાથે સાથે ઘણી ફરી ગૌમુખ કે વાઘમુખી પ્લોટની પણ ચર્ચા થતી હોય છે. એની અંદર પણ દિશા બહુ મહત્વની કામ કરતી હોય છે. બિલકુલ ધીરેનભાઈ, આપણે સાથે એક કોલર જોડાયેલા છે, કિશનભાઈ. કિશનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારો એવો પ્રશ્ન છે કે મારું ઘર છે ને ઉત્તર દિશાનું મુખ્ય બારણું છે ને પાછળની સાઈડ સીધું એક બારણું છે, તો બીમારીઓ ઘરમાં છે ને પ્રોબ્લેમ વારંવાર આવ્યા કરે છે. બીમારી કયા પ્રકારની છે ને પ્રોબ્લેમ કયા પ્રકારનો હશે? બીમારીઓ છે ને કઈ વાગવાનું, પડવાનું, એક્સિડન્ટ છે. આ ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. હવે નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? નૈઋત્યમાં તો અમારે છે ને રસોડું છે. મારા અત્યાર સુધીના જેટલા પણ પ્રોગ્રામ થાય છે એમાં વારંવાર કહું છું કે નૈઋત્ય દિશામાં કિચન હોવું ન જોવું જોઈએ, કોઈ પણ સંજોગોમાં ન હોવું જોઈએ. અને નૈઋત્ય દિશાનું કિચન એ હંમેશા જીવનમાં અતિશય સંઘર્ષ આપી દે છે. જો એ બદલી શકાય તો તમે અગ્નિ દિશામાં લઈ જાઓ, કાં તો વાયુ દિશામાં પશ્ચિમ મુખ લઈ જાઓ. નથી બદલી શકતા તો સગડીની વ્યવસ્થા દક્ષિણ બાજુ લઈ જાઓ અને ડ્રેનેજ લાઈન પર દક્ષિણ બાજુ લઈ જાઓ. જી ધીરેનભાઈ, આપ ત્રિકોણ આકારના પ્લોટ વિશે જણાવી રહ્યા. ત્રિકોણ આકારનો પ્લોટ છે કે વાઘમુખી પ્લોટ છે કે ગૌમુખી પ્લોટ છે, ત્રિકોણ આકારનો પ્લોટ તો બિલકુલ ના ચાલે કોઈ પણ સંજોગોમાં. અને સાથે સાથે આજે જ્યારે ભૂમિની ચર્ચા થાય છે ત્યારે ભૂમિની અંદર પણ બહુ મહત્વની વાત કરી દઉં કે ખેતીવાડી વાસ્તુ સાથે પણ વાસ્તુ જોડાયેલું છે. પણ ભૂમિમાં જ્યારે કૂવાઓ જ્યારે બનાવવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવે છે, એ પણ જો ખોટી દિશામાં બનાવવામાં આવે તો પાણીના ડાર એ પણ ખોટા બનાવવામાં આવે તો હંમેશા આર્થિક નુકસાન અતિશય કરતું હોય છે. જી બિલકુલ ધીરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી મહત્વપૂર્ણ ચર્ચા અમારી સાથે કરી. સંદેશ ન્યૂઝમાં સ્ટુડિયો પર આવવા માટે થઈને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. તો વાસ્તુશાસ્ત્રને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપ ધીરેનભાઈ શાહનો સંપર્ક કરી શકો છો, જે માટે નોંધી લો એમનું સરનામું. વાસ્તુ નિષ્ણાત ધીરેન શાહ, 507 પાશમા માળે, વોલ સ્ટ્રીટ 1 ઓરિએન્ટલ ક્લબની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ 380006. ઈમેલ આઈડી directionvastu@gmail.com. આપ SMS કરી શકો છો મોબાઈલ નંબર 9227236188 પર. આપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.